જ્યારે કોઈ હિન્દુ ખાતેદારને બે પત્ની હોય અને જમીનમાં વારસાઈ કરાવવાની થાય ત્યારે કયા વારસદારનો કેટલો હિસ્સો પોસાય? તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે જ્યારે પહેલા તો હિન્દુ સમાજમાં એક કરતાં વધારે પત્ની તમે ન રાખી શકો તે ગેરકાયદેસર છે, પરંતુ કોઈ સંજોગોમાં જ્યારે પ્રથમ પત્ની અવસાન પામી હોય, પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હોય અને તે સંજોગોમાં તેમના સંતાનો પણ હોય તો વારસદારો કેટલા કોનો હિસ્સો પોસાય છે, ત્યારે આ સંજોગોમાં કેવું થતું હોય છે કે પતિ બીજા લગ્ન કરી અને પોતાનો ઘર સંસાર વસાવે છે અને ત્યારે તે પતિના અવસાન બાદ બીજી પત્નીના જે વારસદારો છે તે માત્ર પોતાના જ નામ જમીનમાં વારસદાર તરીકે દાખલ કરાવે છે. તે ગેરકાયદેસર છે, કારણ કે પત્ની સાથે ભલે છૂટાછેડા પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હોય, તે પિયર ચાલ્યા ગયા હોય, સંતાનો સાથે લઈ ગયા હોય, પરંતુ તેમના સંતાનોનો હક મટી જતો નથી. તેમના વારસદાર તરીકે નામ દાખલ કરવા પણ એટલા જ જરૂરી હોય છે. જો તમે ન દાખલ કરો તો તેનો જે વારસાઈની નોંધ ખોટી પડી હોય તેને ચેલેન્જ પણ કરી શકે છે, કોર્ટમાં દાવો પણ કરી શકે છે, ઘણી બધી કાયદેસરની પ્રક્રિયાઓ કરી શકે છે. જમીન તથા મિલકતને લગતી કોઈ પણ